टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા ગંભીર મુદ્દાની કરીએ। આ મુદ્દો સીધી રીતે લોકોની આસ્થા સાથે જોડાયેલો છે। દશામાનું 10 દિવસનું વ્રત રાજ્યની લાખો બહેનો કરે છે। 10 દિવસ માતાજીની આરાધના કરે છે। આસ્થા હોવી એ ખૂબ જ સારી વાત છે, પરંતુ આસ્થાના બદલે જ્યારે કેટલાક તત્વો સોશિયલ મીડિયા ઉપર અંધશ્રદ્ધા ફેલાવવા લાગે છે, આવું જ કંઈક અમરેલીમાં જોવા મળ્યું। અમરેલીમાં દશામાં દૂધ પીતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે। કોઈ તેને ચમત્કાર ગણી રહ્યું છે તો કોઈ અફવા, પરંતુ હકીકત શું છે? શું દશામાની મૂર્તિ દૂધ પીવે છે? આ વાત અમે તમને જણાવીશું, પરંતુ તે પહેલાં એ જાણી લઈએ કે લોકો દશામાનું વ્રત શા માટે કરે છે। ગુજરાતમાં આ વ્રત ખૂબ પ્રચલિત છે। ભક્તો માને છે કે દશામાં એ લોકોની દશા સુધારનારી માતા છે। તેમની ભક્તિ અને વ્રતથી દુર્દશા દૂર થાય છે। આર્થિક મુશ્કેલીઓ, પારિવારિક કલેશ, રોગ, સંકટ અને અનિચ્છનીય પરિસ્થિતિઓ દૂર થાય છે। નિર્ધનને ધન મળે અને ઘરમાં સમૃદ્ધિ વધે તેવી માન્યતા છે। ઘણી સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરે છે, તો ઘણી સ્ત્રીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે વ્રત કરે છે। દશામાના વ્રત દરમિયાન દશામાની કથા વાંચવી અને સાંભળવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે। શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જતી। આ સ્ત્રીઓ નદીએ નાહ્યા બાદ પૂજા કરતી। નદી કાંઠે જ રાજાનો મહેલ હતો। એક મહેલના એક ઝરૂખામાંથી રાણીએ ગામડાની કેટલીક બહેનોને આ વ્રત કરતા જોયા, જેથી રાણીએ દાસીને મોકલીને પૂછ્યું અને જાણ્યું કે તે દશામાનું વ્રત છે। આ વ્રત કરવાથી ખરાબ દશા સુધરે છે અને સુખ સમૃદ્ધિ આવે છે। રાણીને આ વ્રત પસંદ આવ્યું અને તેણે પોતે વ્રત શરૂ કર્યું, પરંતુ રાજાએ અહંકારથી કહ્યું કે આ ગરીબોનું વ્રત છે, આપણને તેની જરૂર નથી, અને વ્રતનું અપમાન કર્યું। તેના પરિણામે રાજાની દશા બગડી, રાજ્ય, ધન અને સુખ ગુમાવ્યું। પછી રાજા અને રાણીએ જેલમાં અથવા કષ્ટમાં હોવા છતાં શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત રાખ્યું। ત્યારે માતાએ પ્રસન્ન થઈને તેમની દશા સુધારી અને સુખ સમૃદ્ધિ પાછી આપી। હાલમાં સોશિયલ મીડિયા ઉપર ઘણી ભ્રામક વાતો ચાલી રહી છે, જેમાં કેટલાક લોકો દશામાના નામે અમુક કાર્યો કરવાની ફરજ પાડે છે, અને જો આ કાર્યો નહીં કરો તો તમારી દશા ખરાબ થશે તેવો ભય ફેલાવવામાં આવે છે। આ બાબતે વિજ્ઞાન જાથાના ચેરમેને દાવો કર્યો કે આ કોઈને મેસેજ મોકલવો કે ન મોકલવો તે કોઈ અપમાનની વાત નથી, તે લોકોની શ્રદ્ધા ઉપર આધાર રાખે છે। માતાજી આવી કોઈ ફરજ પાડતા નથી। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે દશામાનો ઉલ્લેખ એક પણ શાસ્ત્રોમાં છે જ નહીં, જેથી પત્રિકાઓ વાયરલ કરનારા કોઈને ડરાવે નહીં। તેમનું કહેવું છે કે અમરેલી જિલ્લામાં દશામાં દૂધ પીતા હોય તેવો ભ્રમ ફેલાવવાનો એક ભૂઈમાએ પ્રયત્ન કર્યો। જો કોઈ વ્યક્તિ ધર્મ અને ભક્તિના નામે ધતિંગ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે। તેમનું કહેવું છે કે દશામાના નામે લોકો ખોટો ભ્રમ ના ફેલાવે। ચમત્કારના નામે રૂપિયા પડાવે છે, પત્રિકા ફેલાવીને માતાજીનો કોપ બતાવી એનો પ્રચાર પ્રસાર કરે છે અને ટેક રખાવીને, જમણવાર રખાવીને આર્થિક ખાડામાં ઉતારે છે। એની સામે વિજ્ઞાન જાથાને સદૈવ વિરોધ છે। દશામાની જે ભૂઈમાં જે ઢોંગ કરે છે, ધતિંગ કરે છે અને આજુબાજુ લોકોને ત્રાસ આપે છે અને ઉન્માદ ફેલાવે છે, આવા વ્યક્તિઓ સામે, લેભાગુઓ સામે વિજ્ઞાન જાથાને વિરોધ છે। અને લોકોને જાગૃત કરવા માટે કે માતાજી કોપાયમાન કદી થતા નથી, તમને બ્રહ્મા નાખે છે, તમને ડરાવી અને રૂપિયા પડાવે છે, આવા જે શખ્સો છે તેની સામે વિજ્ઞાન જાથાને વિરોધ છે। અને દશામા નામનું અમે શાસ્ત્રો પણ આપણે હિન્દુ છે તો આપણે હંમેશા ઉત્સવો કે દેવી દેવતાઓને માનતા હોઈએ છીએ, પરંતુ અત્યારે નવા ચડકાટવાળા દેવી દેવતાઓ ઊભા કરી અને લોકોની સાથે એન કેન રીતે છેતરપિંડી, શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરવામાં આવે છે। અગાઉના જે મોટી ઉંમરના માણસો જેને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે શાસ્ત્ર પ્રમાણે દશામા નામને કોઈ માતાજી હોય એવો પણ ઉલ્લેખ નથી। આખા પ્રકરણમાં જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાની જે વાત કરી તેની સાથે તો લોકો સમજ છે, પરંતુ શાસ્ત્રોમાં દશામાના ઉલ્લેખ ન હોવાનો દાવો કરતા ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે તેનો વિરોધ કર્યો। તેમનું કહેવું છે કે જયંત પંડ્યાને નવરાત્રિ, શિવજી અને દશામાં બધામાં અંધશ્રદ્ધા દેખાય છે। તેમણે લોકોની આસ્થા સાથે ચીડા કરવાનું બંધ કરવું જોઈએ।
એમને નવરાત્ર દશામાં શિવજી બધામાં જ અંધશ્રદ્ધા દેખાય છે. હું આ વાતને વખોડું છું. બેઝિકલી કદાચ આપણે હવે તહેવાર મનાવવા માટે જૈનભાઈને પૂછવા જવું પડશે, કથા વાર્તા પૂજન યજ્ઞ કરવા માટે જૈનભાઈને પૂછવા જવું પડશે, ભાઈ તમે કહો તો અમે કરીએ. આ વૈજ્ઞાનિક છે. લોકોની આસ્થાની અંદર માથા ઉઠાવનાર જૈનભાઈને કહું કે તમે હવે નિવૃત્તિના આરે છો, ખોટા બકવાસ કરવાના રહેવા દો. આજે સમાજની અંદર લોકોની આસ્થા સાથેના ખેલવાડ બંધ કરો. અને ઘણી જગ્યાએ અમે બી કહીએ છીએ કે અવૈજ્ઞાનિક લોકોની છેતરપિંડીની વાત થતી હોય તો અમારો પણ વિરોધ હોય છે, પણ દરેક જગ્યાએ નહીં. દરેકને પોતાની આસ્થા છે, તેનો નિયમો છે, તેની અંદર તમે બાધક ના બનો. તમે તમારું જુઓ. ઘણી વખત તો પ્રશ્ન થાય કે તમે કયા કુળમાં જન્મ્યા છો. આ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ બાબતે દરેકનો અલગ અલગ મત હોઈ શકે, પરંતુ જે લોકો માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે તેમની આસ્થા સાથે ક્યારેય ચીડા ન થવા જોઈએ. તેમની ધાર્મિક લાગણી ક્યારેય ન દુભાવવી જોઈએ. આ એ વાત ચોક્કસ છે કે લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ, પરંતુ જેઓ વ્રત કરે છે, પૂજા કરે છે, તેમની આસ્થાને ઠેસ પહોંચે તેવું ન કરવું જોઈએ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી વળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.